નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 30/1/2026. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી માંગ પર. આજરોજ તારીખ 30/1/2026ના રોજ સરકારે આપ્યો છે એક મહત્વનો આદેશ. તો મિત્રો, કઈ જે લાંબા સમયથી ચાલતી માંગ છે અને કઈ પ્રકારનો આદેશ આપ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ, તે પણ સરળ શબ્દોમાં. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી રાહ જોવાતી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ/ડીઆર વધારાની રાહ જોઈ રહ્યા છે. તો આ દરમિયાન આ દર 60%થી વધુ થશે કે કેમ તે જોવાનું બાકી છે. તો નવીનતમ માહિતી અને અહેવાલો અનુસાર આ વધારાની દિશા અંગે એક મોટી અપડેટ સામે આવી છે, જે કર્મચારીઓ માટે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. તો કેન્દ્ર સરકારે છેલ્લા તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો કર્યો હતો. ત્યારબાદ જુલાઈ 2025થી દર વધીને 58% થયો હતો. તો હવે ડીએ/ડીઆર 1 જાન્યુઆરી 2026થી ફરીથી વધવાનું છે. તો હાલમાં નવીનતમ એઆઈસીપીઆઈડબલ્યુ ડેટા ડીએમાં 2થી 3%નો વધારો દર્શાવે છે. ત્યારબાદ જુલાઈ 2025માં એઆઈસીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સ 146.5 પર હતો, જે નવેમ્બર સુધીમાં વધીને 148.2 થયો હતો. તો ડિસેમ્બર રિપોર્ટ હજુ આવવાના બાકી છે. તો આ દરમિયાન ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 1.33% થયો, જે નવેમ્બરમાં 0.71% હતો. તો આ આંકડાઓને આધારે એવું માનવામાં આવે છે કે આગામી વધારા પર ડીએ/ડીઆર દર 60%થી વધુ થઈ શકે છે. તો તમને જણાવી દઈએ કે માર્ચ 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 140.1 પર હતો. એપ્રિલમાં આ ઇન્ડેક્સ 140.6 હતો અને મે 2025માં તે 144 હતો. ત્યારબાદ જૂન 2025માં આ ઇન્ડેક્સ 145 પર હતો. તો જુલાઈમાં તે 146.5 હતો. ઓગસ્ટ 2025માં તે 147.1 હતો. તો સપ્ટેમ્બર 2025માં તે 147.3 હતો. ઓક્ટોબર 2025માં તે 147.7 હતો અને નવેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 148.2 હતો. તો ડિસેમ્બર 2025નો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. ત્યારબાદ જોઈએ તો ફુગાવાનો દર વધીને 1.44% થયો છે. તો ડિસેમ્બર 2025માં છૂટક ફુગાવો વધીને 1.33% થયો, જે રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે 3 મહિનાની ટોચે પહોંચ્યો હતો. તો નવેમ્બરમાં આ દર 0.71% હતો, જે એક મહિનામાં તીવ્ર વધારો દર્શાવે છે. તો આ પહેલાં સપ્ટેમ્બરમાં ફુગાવો 1.44% હતો, જે તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ છે મિત્રો. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા સૂચવે છે કે ડીએ અને ડીઆર દર 60%ને પાર કરી શકે છે. તો નવેમ્બર ઇન્ડેક્સમાં પણ ઘણા ઔદ્યોગિક કેન્દ્રોમાં ફુગાવો વધતો જોવા મળ્યો હતો, જેનાથી ડીએમાં વધુ વધારાની શક્યતા વધુ મજબૂત બની હતી. તો શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળનું શ્રમ બ્યુરો દેશના 88 ઔદ્યોગિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ફેલાયેલા 317 બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલા છૂટક ફુગાવોના આધારે દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક તૈયાર કરે છે. તો નવેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા સીપીઆઈડબલ્યુ 0.5 પોઈન્ટ વધીને 148.2 થયો હતો. તો નવેમ્બર 2025માં વાર્ષિક ફુગાવાનો દર 2.56%થી
હતો, જે નવેમ્બર 2024માં 3.88% હતો. તો જ્યારે ડીએડીઆર દર 50%થી વધુ હોય ત્યારે નિયમો મુજબ તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવું આવશ્યક છે. જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર આવા કોઈ પણ મર્જરનો અમલ કરશે નહીં. તો નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે સરકાર પહેલેથી જ દર મહિને કર્મચારીઓના પગારના આશરે 10% બચાવે છે. તો આ વાત એ રીતે પણ જોઈ શકાય છે કે છેલ્લા 2 વર્ષથી કર્મચારીઓના પગારમાંથી આશરે 10% કાપવામાં આવ્યો છે અને પેન્શનમાં પણ આવી જ રીતે ઘટાડો ચાલુ રહે છે. તે જ સમયે 8મા પગાર પંચના અમલમાં 2 વર્ષમાં થવાની શક્યતા છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને લગભગ 4 વર્ષ સુધી દર મહિને 10% પગારનું નુકસાન સહન કરવું પડશે. તો હવે સરકાર કહી રહી છે કે ડીએને મૂળ પગારમાં ભેળવવામાં આવશે નહીં. તો પટેલ પૂછે છે કે સરકાર કર્મચારીઓને તેમના નાણાકીય લાભો આપવામાં કેમ શરમ અનુભવી રહી છે. ત્યારબાદ જોઈએ તો ડીએડીઆરની ગણતરી માટે કેલ્ક્યુલેટર બદલાવવાની માંગ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી એસબી યાદવે ગયા વર્ષે સંસદના બજેટ સત્ર પહેલાં કેબિનેટ સેક્રેટરીને એક પત્ર મોકલ્યો હતો. તો આ પત્રમાં તેમણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરની ગણતરી માટે કેલ્ક્યુલેટરમાં ફેરફારની માંગ કરી હતી. તો તેમણે મોંઘવારી ભથ્થું દર નક્કી કરવા માટે 12 મહિનાની સરેરાશને બદલે 3 મહિનાની સરેરાશનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. તો આનો અર્થ એ છે કે ચલ ડીએ પૂરો પાડવો. આનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર 3 મહિને વાસ્તવિક ભાવ વધારા પર આધારિત વળતર મળી શકશે. તો જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓ માટે ડીએ આ આધારે નક્કી કરવામાં આવે છે. તો વધુમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અલગ ગ્રાહક ભાવ સૂચક આંક વિકસાવવાની માંગ પણ કરવામાં આવી છે. તો યાદવના મતે બેન્કિંગ કર્મચારીઓ માટે ડીએ દર વર્ષે ત્રિમાસિક એટલે કે ફેબ્રુઆરી, એપ્રિલ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર, જાન્યુઆરીમાં સુધારેલ છે. જે જાન્યુઆરીમાં ભાવ વધારો થાય છે તો તે 12 મહિના પછી આંશિક રીતે ભરપાઈ કરવામાં આવે છે. તો તેઓ સૂચન કરે છે કે ડીએની ગણતરી અને ચૂકવણી દર 6 મહિનાને બદલે દર 3 મહિને કરવામાં આવે અને સીધા પોઈન્ટ ટુ પોઈન્ટ ધોરણે ચૂકવવામાં આવે. તો વધુમાં ડીએ હાલમાં સૌથી ઓછા મૂલ્ય સુધી પૂર્ણ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો ડીએ 42.90% નક્કી કરવામાં આવે છે તો તેમને ફક્ત 42% ચૂકવવામાં આવે છે. તો આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ 6 મહિના માટે 0.90%થી ડીએથી વંચિત રહે છે. તો યાદવ દલીલ કરે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેન્કો અને રાષ્ટ્રીય વીમા નિગમ એટલે કે એલઆઈસીના કર્મચારીઓને જે રીતે આપવામાં આવે છે તે જ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએ આપવું જોઈએ. તો તેઓ કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગ ગ્રાહક ભાવ સૂચક આંક બનાવવાની પણ હાકલ કરે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક નાનકડી એવી લાઈક કરી દેજો.